હવે આપણે ગયા લેક્ચરમાં જે ભણ્યા હતા કે રોટેશન ઓફ એક્સિસ એટલે કે અક્ષોનું પરિભ્રમણ, તો એ અક્ષોના પરિભ્રમણમાં આપણે નવા યામ અને જૂના યામ વચ્ચેનો જે સંબંધ હતો એ સંબંધ યાદ રાખવાની એક ટ્રીક છે, રાઈટ? જો અહીંયા આગળ જે છે x y કેપિટલ x કેપિટલ y જે છે એ નવા યામ છે અને સ્મોલ x સ્મોલ y એ જૂના યામ છે. એટલે જો આપણને જૂના યામ આપેલા હોય અને ખૂણો આપેલો હોય, નવા યામ શોધવા હોય તો મારે આનો યુઝ કરવો પડે. એટલે કે મારે નવા યામ શોધવા હશે તો મારે આ કોઠાનો યુઝ કરવો પડશે અને જૂનો યામ શોધવા હોય તો મારે આ કોઠાનો યુઝ કરવો પડશે, રાઈટ? તો અહીંયા આગળ જોઈશું તો મારે આ કોઠો જે છે એમાં મારે નવો યામ શોધવો હોય તો કેપિટલ X બરાબર x cos θ પ્લસ y sin θ થશે, રાઈટ? જે સ્મોલ x સ્મોલ y જૂના યામ છે અને θ શું છે? θ એંગલ છે. એ જ રીતે મારે નવો y યામ શોધવો હોય, નવો y યામ તો x ગુણ્યા માઈનસ sin θ એટલે કે માઈનસ x sin θ પ્લસ y cos θ થાય. y ને આની જોડે ગુણી દીધું, રાઈટ? એટલે જો મને નવો યામ મળશે અહીંયાથી x અને y આ કોઠાની મદદથી. એ જ રીતે મારે અહીંયા આગળ જોવું હોય તો અહીંયા આગળ સ્મોલ x બરાબર શું થશે? તો સ્મોલ x બરાબર કેપિટલ x cos θ માઈનસ કેપિટલ y sin θ. એટલે મેં આને આની જોડે ગુણ્યું વત્તા આને આની જોડે ગુણ્યું, રાઈટ? એ રીતે સ્મોલ y બરાબર શું થશે? તો સ્મોલ y બરાબર કેપિટલ x sin θ પ્લસ કેપિટલ y sin θ થશે, રાઈટ? હવે બંને કોઠા આપણે યાદ રાખવા કરતા એક કોઠો આપણે યાદ રાખીએ આ રહ્યો કે સ્મોલ x સ્મોલ y કેપિટલ x કેપિટલ y, રાઈટ? હવે જે સ્મોલ x જે છે સ્મોલ x આ કેપિટલ x ની સામે જે છે એને આપણે યાદ રાખશું cs એટલે શું? કાઉન્ટર સ્ટ્રાઇક. તો પહેલો cos પછી sin, પહેલો cos પછી sin, રાઈટ? તો cos ની નીચે માઈનસ sin અને માઈનસ sin ની આ બાજુ પ્લસ cos. યાદ રહી જાય? આ બાજુ કેપિટલ x કેપિટલ y ઉપર સ્મોલ x સ્મોલ y cs કાઉન્ટર સ્ટ્રાઇક આપણે યાદ રાખશું. બધા રમો છો ને? તો કાઉન્ટર સ્ટ્રાઇક cos θ sin θ, cos θ ની નીચે માઈનસ sin θ અને sin θ ની નીચે cos θ. હવે જો મારે એનું આ બાજુ જોવું હોય તો અહીંયા સ્મોલ x સ્મોલ y મૂકી દેવાનું, અહીંયા કેપિટલ x કેપિટલ y મૂકી દેવાનું અને જ્યાં sin θ પ્લસ છે ત્યાં માઈનસ કરી દો અને જ્યાં sin θ માઈનસ છે ત્યાં પ્લસ sin θ કરી દો. જો cos θ બંને સેમ જ છે. અહીંયા sin θ પ્લસ હતું અહીંયા માઈનસ થઈ ગયું, અહીંયા માઈનસ હતું અહીંયા પ્લસ થઈ ગયું. સિમ્પલ. એટલે ખાલી આપણે એક જ કોઠો યાદ રાખશું અને બીજો આપણને મળી જશે. એટલે કે કેપિટલ x કેપિટલ y ડાબી બાજુ, સ્મોલ x સ્મોલ y ઉપર, cos θ sin θ માઈનસ sin θ cos θ. ક્લિયર થઈ ગયું? ઓકે. પછી આપણે બીજો ટોપિક જે ભણવાનો જે છે એ ટોપિકમાં એવું છે કે મારે 2hxy વાળું પદ નીકાળવું છે. એટલે કે ધારો કે કોઈ સમીકરણ છે, સમીકરણ એક આવું છે કે ભાઈઓ ax² પ્લસ 2hxy પ્લસ by² આ એક સમીકરણ છે, રાઈટ? જ્યાં x અને y જૂના યામ છે. કયા યામ છે? જૂના યામ છે. હવે હું અક્ષિસને કેટલા ખૂણે રોટેટ કરું, કેટલા ખૂણે પરિભ્રમણ કરું તો આ પદ ગાયબ થઈ જાય. ફરીથી બોલું છું, આ મારે અક્ષને કેટલા ખૂણે પરિભ્રમણ કરવામાં આવે તો xy વાળું પદ ગાયબ થઈ જાય. તો એના માટે સિમ્પલ આપણે યાદ જ રાખશું કે tan 2θ બરાબર અહીંયા આવશે a b upon 2h. બસ ઊંધું લખી નાખ્યું છે, આ cot 2θ થાય તો 2h upon a b થશે, રાઈટ? ક્લિયર? એટલે કે અહીંયા h 2h ની વેલ્યુ આપણી પાસે હશે, a હશે, b હશે, બધું અહીંયા મૂકી દઈશું અને જે એંગલ મળશે એ એંગલે જો આપણે એક્સિસ ને પરિભ્રમણ કરીએ તો અહીંથી 2hxy વાળું પદ ગાયબ થઈ જાય. ક્લિયર થયું? પણ એ શરત શું છે કે a બરાબર b લઈ શકાય નહીં, કેમ કે a બરાબર b લઈએ તો tan અવ્યાખ્યાયિત થઈ જાય, છેદમાં 0 બની જાય. ક્લિયર? તો બીજી વસ્તુ એક આ હતી. હવે લાસ્ટ ટોપિક જે છે ચેપ્ટરનો, એ ચેપ્ટરનો લાસ્ટ ટોપિક એ છે કે ત્રિકોણનું ક્ષેત્રફળ. કયું? ત્રિકોણનું ક્ષેત્રફળ. તો ત્રિકોણ જો હોય, ત્રિકોણના કેટલા યામ હોય ભાઈઓ? તો કે ત્રિકોણના 3 યામ હોય. તો ધારો કે એક યામ છે x1, y1, બીજો યામ છે b x2, y2 અને ત્રીજો યામ છે c x3, y3. ક્લિયર? ઓકે. તો આ ત્રિકોણ ABC નું મારે ક્ષેત્રફળ શોધવું હોય તો ત્રિકોણ ABC નું ક્ષેત્રફળનો સિમ્બોલ છે ડેલ્ટા. તો ડેલ્ટા બરાબર 1/2 માનાંકમાં નિશ્ચય લેવાનો. આ માનાંકનો સિમ્બોલ છે. માનાંકમાં કેમ લેવાનું? મોડ કેમ કરવાનો? આપણે મોડ કરવાનો કેમ કે આપણે એરિયા હંમેશા પોઝિટિવ જ હોય. એરિયા કોઈ દિવસ નેગેટિવ હોઈ શકે નહીં. બરોબર છે? કોઈ દિવસ એવું વિચાર્યું કે મેં -500 સ્ક્વેર ફીટ જગ્યા લીધી? ના, જગ્યા કોઈ દિવસ જે એરિયા જે છે ક્યારે પણ નેગેટિવ લઈ શકાય નહીં. તો 1/2 માનાંકમાં નિશ્ચાયકમાં એટલે કે ડિટર્મિનન્ટમાં x1 y1 1
x2 y2 1 x3 y3 1 નિશ્ચાયક ઓવર, રાઈટ? એ માનાંક ઓવર. આ શું હતું? તો આ છે ક્ષેત્રફળ. કોનું? ત્રિકોણનું ક્ષેત્રફળ. તો એવી રીતે ચતુષ્કોણ પણ હોઈ શકે, પંચકોણ પણ હોઈ શકે, ષષ્ઠકોણ પણ હોઈ શકે, કોઈ પણ પોલીગોન હોય, કોઈ પણ બહુકોણ હોય. તો કોઈ પણ બહુકોણ માટે મારે એક એક્ઝામ્પલ તમને ચોરસનું બતાવીશ અને એના પરથી તમને ઓટોમેટિકલી બીજા બધાનું આવડી જશે, રાઈટ? તો ધારો કે એમ કહું કે હવે આ ત્રિકોણ નથી, આ ચોરસ છે, સ્ક્વેર છે. તો સ્ક્વેર હોય તો ચોથા યામ હશે d તરીકે x4 y4, રાઈટ? તો હવે આની મારે કઈ રીતે ક્ષેત્રફળ શોધવાનું? તો અહીંયા આગળ ડેલ્ટા બરાબર 1/2. કેટલું ભાઈઓ? 1/2 માનાંકમાં નિશ્ચાયકમાં પહેલા આ બે લઈ લો, x1 y1 x2 y2, એટલે કે x1 y1 x2 y2 પ્લસ હવે આ બે લઈ લો, એટલે કે નિશ્ચાયકમાં x2 y2 x3 y3 પ્લસ હવે સીડી લઈ લો તો નિશ્ચાયકમાં x3 y3 x4 y4 પ્લસ પહેલું અને છેલ્લું લઈ લો, એટલે કે x4 y4 upon x અંદર x1 y1 માનાંક પૂરો, રાઈટ? આ નિશ્ચાયકનું મૂલ્ય વત્તા આ નિશ્ચાયકનું મૂલ્ય વત્તા આ નિશ્ચાયકનું મૂલ્ય વત્તા આ નિશ્ચાયકનું મૂલ્ય બધાનો સરવાળો એનું માનાંક ડિવાઇડ બાય 2 તો મને ચોરસ ABCD નું, ચોરસ જરૂરી નથી ચતુષ્કોણ હોય, ચોરસ હોય તો પણ ચાલે, લંબચોરસ હોય, કોઈ પણ ચોરસ હોય. ચોરસ એટલે ચતુષ્કોણ, ચાર બાજુ વાળો, રાઈટ? એ રીતે પંચકોણનું પણ તમે શોધી શકો, ષષ્ઠકોણનું પણ તમે શોધી શકો, કોઈ પણ બહુકોણ હોય, કોઈ પણ પોલીગોન હોય, એના માટે તમે આવી રીતે એનું ક્ષેત્રફળ શોધી શકો. ઠીક છે? તો અહીંયા આગળ ચેપ્ટર કમ્પ્લીટ થાય છે. હવે આપણે અહીંયા આગળ JEE મેન્સ ના એક્ઝામ્પલ જોઈશું. ક્લિયર? ઓકે, ચલો. જો હવે અહીંયા જે એક્ઝામ્પલ જે છે એ એક્ઝામ્પલમાં આપણે એક ત્રિકોણનું આ ત્રિકોણ જે છે એ ત્રિકોણના ત્રણ શિરોબિંદુના યામ આપેલા છે. એક શિરોબિંદુ છે એનો યામ છે a cos t a sin t, બીજો શિરોબિંદુ છે એના યામ છે b sin t b cos t, અને ત્રીજો જે શિરોબિંદુ છે એના યામ છે 1,0, જ્યાં t ચલ છે એટલે કે વેરીએબલ છે, રાઈટ? તો ત્રિકોણના મધ્ય કેન્દ્રનો બિંદુપદ શોધવાનો છે. હવે બિંદુપદ તો આપણે ખબર છે કેવી રીતે શોધવાનું. તો આ બિંદુપદ કોનો શોધવાનો છે? મધ્ય કેન્દ્રનો. તો પહેલા આપણે ધારી લઈએ કે ત્રિકોણના મધ્ય કેન્દ્રના યામ, ત્રિકોણના મધ્ય કેન્દ્રના યામ ધારો કે h, k છે, રાઈટ? ક્લિયર? હવે h, k હોય તો મધ્ય કેન્દ્રનો x યામ h છે, તો અહીંયા h બરાબર, હવે મધ્ય કેન્દ્રનું સમીકરણ એના યામ શોધવાનું સૂત્ર આપણને ખબર છે. તો x યામ બરાબર ત્રણેય શિરોબિંદુના x યામનો સરવાળો ભાગ્યા 3. તો અહીંયા આગળ શું થશે? તો કે ભાઈઓ a cos t plus b sin t plus 1 divided by 3, રાઈટ? હવે 3 જશે આ બાજુ, માટે 3h બરાબર a cos t plus b sin t plus 1. હવે ને લઈ દો આ બાજુ, તો 3h minus 1 બરાબર a cos t plus b sin t. આ સમીકરણ નંબર આપણને એક મળી ગયું, આપણને એક રિઝલ્ટ મળ્યું, રાઈટ? હું આ કેમ કરું છું જફા? આ જફા મારે એટલે કરવી છે કે મારે અહીંયાથી t ને નીકાળવો છે, જે વેરીએબલ છે, જે ચલ છે, એ ચલને મારે નીકાળવો પડશે. તો અહીંયા 3h minus 1 બરાબર a cos t plus b sin t આવી ગયું, રાઈટ? હવે ચલો y યામ નું કરીએ આપણે. તો અહીંયા હું y યામ નું કરીશ તો y યામ બરાબર શું છે? અહીંયા k. તો k બરાબર ત્રણેયના y યામનો સરવાળો ભાગ્યા 3. તો અહીંયા શું છે? તો અહીંયા આગળ a sin t પ્લસ માઈનસ છે, અહીંયા તો માઈનસ કરી દઈએ, માઈનસ b cos t પ્લસ 0 ડિવાઇડ બાય 3. તો 3 ને આ બાજુ લઉં તો જુઓ 3k બરાબર a sin t માઈનસ b cos t થાય. સમીકરણ નંબર 2, બરાબર? ક્લિયર થાય છે? આ સમીકરણ નંબર 1 છે, સમીકરણ નંબર 2 છે. હવે જુઓ અહીંયા a cos t છે, અહીંયા a sin t છે, અહીંયા b sin t છે, અહીંયા b cos t છે, અહીંયા માઈનસ છે, અહીંયા પ્લસ છે. તો એનો મતલબ એમ થયો કે જો હું આનો વર્ગ કરું અને આનો વર્ગ કરું અને બંનેને એડ કરી દઉં તો આનું મધ્યમ પદ એટલે કે મિડલ ટર્મ શું થશે? -2ab sin t cos t થશે. આનું મિડલ ટર્મ શું થશે? +2ab cos t sin t થશે. તે તો બંને ઉડી જશે હું એડ કરીશ તો. અહીંયા બનશે a² sin square t, અહીંયા બનશે a² cos square t. તો એમાંથી a² કોમન બનશે અને કૌંસમાં sin square t વત્તા cos square t બચશે, જેનું મૂલ્ય પણ 1 થાય.
રાઈટ? એનો મતલબ શું થયો કે સમીકરણ 1 નો વર્ગ કરું, સમીકરણ 2 નો વર્ગ કરું અને બંનેને હું એડ કરી દઉં. તો અહીંયા આગળ શું થશે જુઓ, તો આવું કંઈક થશે 3h - 1 નો વર્ગ બરાબર આનો વર્ગ કરું છું તો આ બાજુ વર્ગ શું થશે, તો આવું કંઈક થશે a² cos² t + 2ab sin t cos t plus b² sin² t. શું થશે ભાઈઓ, તો કે ભાઈઓ b² sin² t થશે. ક્લિયર? ચલો હવે આ સમીકરણ 2 નો વર્ગ કરું તો અહીંયા 3k નો વર્ગ શું થાય, તો કે ભાઈઓ 9k² થાય. બરોબર છે? હવે અહીંયા શું થશે, તો અહીંયા a² sin² t થશે. પછી મિડલ ટર્મ થશે તો -2ab sin t cos t થશે પ્લસ b² cos² t થશે. રાઈટ? આ સમીકરણ 1 નો વર્ગ કર્યો, આ સમીકરણ 2 નો વર્ગ કર્યો. હવે જો બંનેને હું એડ કરું તો આ તો બે પદ ઉડી ગયા. હવે જો આમાંથી કોમન શું નીકળે, a², તો કૌંસમાં શું બચે, cos² t + sin² t, એ તો 1 થઈ જાય. એટલે કે આ બાજુ શું બચશે, આ બાજુ a² બચશે. આ તો ઉડી ગયું. અહીંયા જો b² sin² t b² cos² t છે, તેમાંથી કોમન શું નીકળે, b², તો કૌંસમાં શું બચ્યું, cos² t + sin² t, એ પણ 1 થઈ જાય. એટલે કે a² + b². અને આ બાજુ શું બચશે, તો આનું વિસ્તરણ કરી દઉં તો શું થાય ભાઈઓ, તો કે 9h² - 6h + 1 + 9k². રાઈટ? તો આ જે સમીકરણ બન્યું એ શું થયું, h અને k ના સ્વરૂપમાં આવી ગયું. t તો ગાયબ થઈ ગયો. હવે જ્યાં h દેખાય ત્યાં k મૂકી દો અને h દેખાય ત્યાં x મૂકી દો અને k દેખાય ત્યાં y મૂકી દો. તો જ્યાં h દેખાય ત્યાં મારે x મૂકવાનું છે. એટલે કે 9x², બરોબર, પ્લસ સ્ક્વેર વાળા જોડે લઈ દઉં તો 9k² છે તેને શું લખાશે, પ્લસ 9y². પછી અહીંયા આગળ h છે -6h તો -6x પ્લસ આ 1 છે તો 1 બરાબર a² + b², જે આપણો ફાઇનલ જવાબ છે. આઈ હોપ તમને એક્ઝામ્પલ ખબર પડી હશે કેવી રીતે સોલ્વ કરવાનો છે. ઠીક છે? હવે આપણે કરીશું બીજો એક્ઝામ્પલ. આ તમે એકવાર જોઈ લો પોઝ કરીને, પછી આપણે બીજો એક્ઝામ્પલ ચાલુ કરીએ. ચલો હવે જે બીજો એક્ઝામ્પલ છે કે આવો છે કે 1,√3 0,0 2,0 શિરોબિંદુ ધરાવતા ત્રિકોણનું અંતઃકેન્દ્ર શોધવાનું છે. શું શોધવાનું છે ભાઈઓ, ત્રિકોણનું અંતઃકેન્દ્ર. હવે અંતઃકેન્દ્રના સૂત્રો તો મને ખબર છે, શું છે, તો કે ax1 + bx2 + cx3 / a + b + c, ay1 + by2 + cy3 / a + b + c. એટલે કે મારે બાજુઓની લંબાઈ તો મારે શોધવી પડશે. રાઈટ? તો બાજુઓની લંબાઈ શોધવી હોય તો હું પહેલા હું શિરોબિંદુનું નામ આપી દઉં. ઓકે, તો અહીંયા a બરાબર શું થશે, તો કે ધારો કે 1,√3 ને હું શિરોબિંદુ a કહી દઉં છું, b ને કહી દઉં છું 0,0 b ના યામ, અને c ના યામ લઈ લઉં છું 2,0. ક્લિયર? ચલો હવે મારે બધી બાજુઓની લંબાઈ શોધવાની છે. ઓકે, તો અહીંયા આગળ હું પહેલા શોધું છું ab. તો ab બરાબર વર્ગમૂળમાં 1 - 0 નો વર્ગ એટલે કે 1 પ્લસ √3 - 0 નો વર્ગ એટલે કે 3. તો 3 + 1 4, વર્ગમૂળમાં 4 એટલે કે 2. ક્લિયર? ચલો હવે શોધું છું bc. તો bc વર્ગમૂળમાં તો 2 - 0 નો વર્ગ એટલે કે 4, 0 - 0 નો વર્ગ એટલે કે 0, એટલે કે વર્ગમૂળમાં 4. ઓહો, બે બાજુ સરખી આવી, જોરદાર કહેવાય હે ભાઈઓ. હવે વાત કરીએ આપણે ac ની. તો ac તો 2 - 1 નો વર્ગ એટલે કે 1 પ્લસ √3 - 0 નો વર્ગ એટલે કે √3 થશે. ઓહો, વર્ગમૂળમાં 4 એટલે કે 2. આ તો કે ત્રણેય બાજુઓ સરખી આવી ગઈ. હવે ત્રણેય બાજુઓ સરખી આવી એટલે કે ત્રિકોણ તો આપણો સમબાજુ નીકળ્યો. હવે ત્રિકોણ આપણો સમબાજુ નીકળે એટલે કે ત્રિકોણના જે 5 કેન્દ્રો છે એક જ જગ્યાએ હોય એવું કહી શકાય. ત્રિકોણ જ્યારે ઇક્વિલેટરલ હોય ત્યારે એના બધા જ સેન્ટર એક જ જગ્યા પર હોય. એનું મધ્ય કેન્દ્ર હોય કે અંતઃકેન્દ્ર હોય કે લંબ કેન્દ્ર હોય કે પરિકેન્દ્ર હોય, એ બધા જ એના ક્યાં હશે, એક જ જગ્યા પર હશે. એટલે કે હું આ ત્રિકોણના મધ્ય કેન્દ્રના યામ શોધું, એ જ અંતઃકેન્દ્રના યામ કહી શકાય કે ના કહી શકાય? બિલકુલ કહી શકાય. રાઈટ? તો જે પેલું મારું ઇક્વેશન હતું ax1 + bx2, એટલું મોટું ઇક્વેશન લેવાની જરૂર છે નહીં. સીધા ત્રિકોણના આપણે મધ્ય કેન્દ્રના યામ શોધી કાઢીએ, એ જ એના અંતઃકેન્દ્રના યામ કહેવાય. બરોબર? તો x બરાબર મધ્ય કેન્દ્રનો x યામ, તો ત્રણેયનો સરવાળો, ત્રણેયના x યામનો સરવાળો ભાગ્યા 3. તો 1 + 0 + 2, 1 + 0 + 2 / 3.
2 + 1 3, 3 ડિવાઇડ બાય 3 એટલે કે 1, રાઈટ? અને y m એટલે ત્રણેયના y m નો સરવાળો √3 + 0 + 0, √3 + 0 + 0 ડિવાઇડ બાય 3 એટલે કે શું થશે? તો કે ભાઈ √3/3 થાય, જેને 1/√3 કહી શકાય. બરોબર છે? એનો મતલબ કે જે આ અંતઃકેન્દ્રના યામ શોધવાના છે એ અંતઃકેન્દ્રનો x યામ થશે 1 અને y યામ થશે 1/√3. આનો મતલબ એમ થયો કે જ્યારે પણ અંતઃકેન્દ્ર શોધવાનું કે ત્યારે પહેલા આપણે શું ચેક કરવાનું કે ત્રિકોણ સમબાજુ છે કે નહીં. જો ત્રિકોણ સમબાજુ હોય તો મધ્ય કેન્દ્ર એ જ આપણું અંતઃકેન્દ્ર થવાનું છે. એટલે જે લાંબુ ઇક્વેશન હતું એ યુઝ કરવાનું રહેશે નહીં. બરોબર? હવે નેક્સ્ટ એક્ઝામ્પલ આપણે લઈએ છીએ. એક્ઝામ્પલ જે છે એ એક્ઝામ્પલ એવો છે કે આપણને સમીકરણ આપેલું છે કે 4x² + 2√3xy + 2y² = 1 માંથી મારે xy વાળું પદનો લોપ થઈ જ કરવો હોય, એટલે કે મારે xy વાળું પદ નીકાળી દેવું હોય તો અક્ષોનું કેટલા ખૂણે પરિભ્રમણ કરવું જોઈએ. હવે આ મેં તમને થિયરીમાં કરાયેલું છે કે કેટલા ખૂણે પરિભ્રમણ કરવું જોઈએ. તો શું ઇક્વેશન હતું ભાઈઓ? તો કે આવું હતું tan 2θ બરાબર 2h/a - b. ક્લિયર? ચલો હવે તો આપણી પાસે જે સમીકરણ હતું શું હતું? તો સમીકરણ કંઈક આવું હતું ax² + 2hxy + dy², રાઈટ? આ આપણું સમીકરણ હતું. તો એને આપણે આની જોડે કમ્પેર કરીએ તો a બરાબર શું થયું? તો કે ભાઈ a બરાબર 4 થયું. 2h બરાબર શું થયું? તો કે ભાઈ 2h બરાબર 2√3 થયું, રાઈટ? અને b બરાબર શું થયું? તો કે ભાઈ b બરાબર 2 થયું. બસ આ બધી વેલ્યુ આપણે આની અંદર મૂકી દઈએ તો કે અહીં માટે tan 2θ બરાબર 2h એટલે કે 2√3 છેદમાં a - b 4 - 2, રાઈટ? તો 2√3 તો 2√3 ડિવાઇડ બાય 2 2 કેન્સલ એટલે કે √3 થયું. તો tan નો કયો ખૂણો √3 છે? તો કે π/3. કયો છે? π/3. તો મતલબ કે 2θ બરાબર π/3 થાય કે ના થાય? બિલકુલ થાય. તો 2θ બરાબર π/3 તો θ બરાબર શું થયું? π/6 એટલે કે મારે π/6 ડિગ્રીએ ફેરવવું જોઈએ તો xy વાળું પદ જે છે એ એલિમિનેટ થઈ જશે, રાઈટ? ચાલો હવે જે આપણે અહીંયા આગળ એક્ઝામ્પલ જોઈએ છે એમાં લખ્યું છે કે જો ત્રિકોણના શિરોબિંદુના યામ 0,3 -3,0 અને 3,0 હોય તો ત્રિકોણના લંબ કેન્દ્રના યામ મારે શોધવાના છે. ભાઈ કોના યામ શોધવાના છે? લંબ કેન્દ્રના યામ. હવે લંબ કેન્દ્રના યામ શોધવા માટે આપણે જનરલી જે જેડબલ મેન્સમાં એક્ઝામ્પલ પૂછાય છે એ તો કાં તો વિધોના સમીકરણોને સોલ્વ કરીને શોધો અથવા તો કાટકોણ ત્રિકોણ હોય તો કાટકોણ ત્રિકોણ જે બિંદુ આગળ રચાતો હોય એ બિંદુ લંબ કેન્દ્ર કહેવાય. લંબ કેન્દ્રને ઇંગ્લિશમાં શું કહેવાશે? ઓર્થો સેન્ટર, રાઈટ? તો પહેલા આપણે જ્યારે પણ લંબ કેન્દ્ર શોધવાનું કે તો આપણે સૌથી પહેલા ચેક કરીશું કે કાટકોણ ત્રિકોણ છે કે નહીં, રાઈટ? તો એના માટે મેં શું કર્યું કે 0,3 છે એને મેં a યામ નામ આપી દીધું, -3,0 છે એને મેં b નામ આપી દીધું અને 3,0 છે મેં એને c નામ આપી દીધું, રાઈટ? પછી મેં લંબાઈ શોધી ab, તો લંબાઈ ab શોધી તો એ 3√2 આવી. લંબાઈ શોધી bc તો એ આવ્યું 6 અને લંબાઈ શોધી ac એ પણ આવ્યું 3√2. બરાબર છે? તો જો ab સ્ક્વેર થાય છે 18, bc નો સ્ક્વેર થાય છે 36 અને ac નો સ્ક્વેર થાય છે 18. એનો મતલબ કેવું લખી શકાય કે bc સ્ક્વેર બરાબર ab સ્ક્વેર પ્લસ ac સ્ક્વેર, રાઈટ? bc સ્ક્વેર બરાબર ab સ્ક્વેર પ્લસ ac સ્ક્વેર. તો અહીંયા આગળ પાયથાગોરસનો નિયમ લાગુ પડે છે. એનો મતલબ કે આ કાટકોણ ત્રિકોણ છે. તો કર્ણ કયો થયો? કર્ણ થયો bc. કર્ણ થયો bc. તો કાટકોણ ત્રિકોણ કોણ હોય? તો કાટકોણ ત્રિકોણ ક્યાં હોય? તો બિંદુ a આગળ કાટકોણ ત્રિકોણ હોય. કોની આગળ હોય? બિંદુ a આગળ કાટકોણ ત્રિકોણ હોય. તો બિંદુ a આપણે કોના યામ ધાર્યા હતા? 0,3. તો અહીંયા જે લંબ કેન્દ્રના યામ જે છે એ 0,3 થશે, રાઈટ? આ તમારો આન્સર છે. ઠીક છે? હવે જે બીજો એક્ઝામ્પલ છે કે આ ટાઈપનો છે કે જો ઉદ્ગમ બિંદુનું સ્થાનાંતર -1,2 આગળ કરવામાં આવે. કોનું સ્થાનાંતર? ઉદ્ગમ બિંદુનું સ્થાનાંતર -1,2 આગળ કરવામાં આવે તો જે આ સમીકરણ જે છે એ સમીકરણનું નવું સમીકરણ શોધો. એટલે કે આ જૂનું સમીકરણ છે. કોની સાપેક્ષે? તો કે ઉદ્ગમ બિંદુની સાપેક્ષે આ સમીકરણ છે, રાઈટ? એટલે કે જ્યારે ઉદ્ગમ બિંદુના યામ 0,0 હોય ત્યારે આ સમીકરણ છે. તો ઉદ્ગમ બિંદુને હું -1,2 આગળ સ્થાનાંતર કરું તો નવું સમીકરણ મારે શોધવાનું છે, રાઈટ? તો આપણને
એ ખ્યાલ છે કે સ્મોલ x બરાબર શું થાય છે ભાઈ, તો કે કેપિટલ x પ્લસ h, રાઈટ, અને સ્મોલ y બરાબર શું થશે, તો કે કેપિટલ y પ્લસ k. ક્લિયર છે, બિલકુલ ક્લિયર છે, રાઈટ. તો જે કેપિટલ x ને કેપિટલ y શું છે, તો કે ભાઈ નવાયામ છે. શું છે, નવાયામ છે, નવાયામ છે કે નહીં, રાઈટ. અને h અને k શું છે, તો કે જે બિંદુ આગળ ઉદ્ગમ બિંદુનું સ્થાનાંતર કરીએ છીએ એ બિંદુના x યામ ને y યામ, એટલે કે આપણે ઉદ્ગમ બિંદુને -1,2 આગળ ટ્રાન્સફર કરીએ છીએ, એનું સ્થાનાંતર કરીએ છીએ, એટલે કે h બરાબર -1 છે અને k બરાબર 2 છે, રાઈટ. તો મને કહો કે સ્મોલ x બરાબર શું થયું, તો કે ભાઈ સ્મોલ x બરાબર થયું કેપિટલ x પ્લસ -1, એટલે કે કેપિટલ x -1 લખી શકાય, બિલકુલ લખી શકાય. અને સ્મોલ y બરાબર શું થયું, તો સ્મોલ y બરાબર કેપિટલ y પ્લસ 2 થયું, રાઈટ. તો આ જે વાત કરી મેં સ્મોલ x બરાબર x -1 ની વાત કરી અને સ્મોલ y બરાબર કેપિટલ y પ્લસ 2 ની વાત કરી. તો હવે આ x નું મૂલ્ય હું આ સમીકરણમાં મૂકી દઉં અને આ y નું મૂલ્ય આ સમીકરણમાં મૂકી દઉં, તો મને આખું સમીકરણ કેપિટલ x કેપિટલ y ના ફોર્મમાં મળે, બિલકુલ મળે. એનો મતલબ કેપિટલ x ને કેપિટલ y શું હતા, નવાયામ હતા, એટલે કે મને નવું સમીકરણ મળી ગયું કહેવાય. સિમ્પલ છે. તો હવે શું કરીશું આની અંદર, તો કે સ્મોલ x છે એની જગ્યાએ કેપિટલ x -1 મૂકીશ અને જે સ્મોલ y દેખાય છે કે હું કેપિટલ y પ્લસ 2 મૂકીશ. તો ચલો આપણે આગળ કામ કરીએ એનું. તો શું થશે, તો કે આવું થશે ભાઈઓ, જો 2x² છે તો 2x² એટલે શું લખાશે, કેપિટલ x -1 નો સ્ક્વેર લખાશે, પ્લસ y² તો પ્લસ y² એટલે કે શું છે, y + 2, તો કે ભાઈઓ કેપિટલ y + 2 નો સ્ક્વેર લખાશે. -3x છે તો -3x ની જગ્યાએ પાછું શું મૂકવાનું, તો કે ભાઈ કેપિટલ x -1 મૂકવાનું, રાઈટ. અને +5y છે તો +5 અને y જે છે y ની જગ્યાએ શું મૂકશું આપણે, કેપિટલ y + 2 મૂકશું, તો કે ભાઈ કેપિટલ y + 2. અને આ જે -8 જે છે એ -8 નું -8 બરાબર 0. ચલો આપી સાચું ડાયરેક્ટ ઓપન કરું છું. અહીંયા આગળ શું આવશે, કેપિટલ x², પણ એ 2 વડે ગુણેલું છે એટલે કે 2 કેપિટલ x². પછી શું આવે મિડલ પોઈન્ટ, શું આવશે, -2 કેપિટલ x, પણ 2 વડે ગુણાયું છે એટલે -4 કેપિટલ x લખી શકાય. પછી આવે +1, પણ 2 વડે ગુણાયું છે એટલે +1. ક્લિયર. અહીંયા y + 2 નો વર્ગ લખું છું, તો કે ભાઈ કેપિટલ y નો સ્ક્વેર +4 કેપિટલ y +4. હવે ઓપન કરું તો -3 કેપિટલ x +3 થશે, માઇનસ માઇનસ પ્લસ થઈ જાય, +5 કેપિટલ y +10 -8 બરાબર 0. ચલો આપી હવે સાદુરૂપ. તો અહીંયા આગળ 2 કેપિટલ x તો સ્ક્વેર છે જ, હવે y² લઈ લઈએ તો પ્લસ કેપિટલ y² પણ એક જ છે. હવે x ની વાત કરીએ તો -4x છે અને -3x છે તો -7x થાય, તો -7 કેપિટલ x થયું. હવે ખાલી y લઈએ તો અહીંયા 4y છે અને અહીંયા 5y છે તો +9 કેપિટલ y થાય. હવે અચળ પદો લઈએ તો અહીંયા 1 છે, 4 5 છે, બરોબર છે, અને બીજું શું છે, અહીંયા 8 છે અને 8 કેન્સલ તો +10, બરોબર છે, બરાબર 0. હવે અહીંયા જો તો આ જે સમીકરણ જે બન્યું એ સમીકરણ શું છે, નવું સમીકરણ છે. કયું સમીકરણ છે, નવું સમીકરણ છે. ક્યારે, કે જ્યારે આપણે ઉદ્ગમ બિંદુનું સ્થાનાંતર -1,2 આગળ કરીએ તો આ સમીકરણ, અને જો ઉદ્ગમ બિંદુ 0,0 આગળ હોય તો આ સમીકરણ, રાઈટ. ખબર પડી? તો એક્ઝામ્પલ જોઈ લો, ઠીક છે. આઈ હોપ તમને ક્લિયર થયું હશે. હવે અહીંયા જો એક્ઝામ્પલ લખેલું છે કે જો અક્ષોનું પરિભ્રમણ 45 ડિગ્રીના ખૂણે કરવામાં આવે તો આ જે સમીકરણ જે છે આ 3x² + 3y² + 2xy બરાબર 2 હું નવું સમીકરણ શોધો. એટલે કે જો મારે 45 ડિગ્રી પરિભ્રમણ કરું તો આ સમીકરણનું નવું સમીકરણ શું થશે એ મારે અહીંયા આગળ શોધવાનું છે. તો સિમ્પલ આપણે અહીંયા જોઈએ કે અહીંયા સ્મોલ x બરાબર શું થશે, તો કે ભાઈ સ્મોલ x બરાબર કેપિટલ x cos θ, એટલે કે મારે આખું સમીકરણ કેપિટલ x ને કેપિટલ y ના સ્વરૂપમાં લાવવાનું છે ને, બરોબર ને, નવાયામના સ્વરૂપમાં લાવવાનું છે. તો આપણે આ કોઠાનો યુઝ કરીશું. તો સ્મોલ x બરાબર કેપિટલ x cos θ માઈનસ કેપિટલ y sin θ, રાઈટ. θ આપણને ખબર છે 45. તો સ્મોલ x બરાબર શું થયું, તો કે x cos 45, cos 45 એટલે 1/√2 માઈનસ y sin 45 એટલે y આપણને 1/√2, એટલે કે સ્મોલ x બરાબર શું થયું, તો કે ભાઈ કેપિટલ x માઈનસ કેપિટલ y/√2. ક્લિયર. ચલો એ જ રીતે હું અહીંયા y ની વાત કરું, y બરાબર શું થશે, તો કે ભાઈ કેપિટલ x sin θ
કેપિટલ X sin થીટા પ્લસ કેપિટલ Y cos થીટા, રાઈટ? અગેન હું અહીંયા આગળ થીટા બરાબર શું મૂકીશ? 45 ડિગ્રી મૂકીશ. અહીંયા શું થશે? x sin 45 એટલે કે 1/√2 પ્લસ y cos 45 એટલે કે 1/√2 એટલે કે કેપિટલ X પ્લસ કેપિટલ Y √2. ક્લિયર થઈ ગયું? એટલે કે જ્યાં આ સમીકરણમાં સ્મોલ x દેખાય એની જગ્યાએ કેપિટલ X માઈનસ કેપિટલ Y √2 મૂકવાનું, અને જ્યાં સ્મોલ y દેખાય તે કેપિટલ X પ્લસ કેપિટલ Y √2 આપણે અહીંયા આગળ મૂકીશું. તો ચલો આપણે ત્યાં ટ્રાય કરીએ. તો અહીંયા આગળ 3 into x નો સ્ક્વેર એટલે કે કેપિટલ X માઈનસ કેપિટલ Y √2 નો સ્ક્વેર. ક્લિયર? ચલો પ્લસ 3y સ્ક્વેર. તો y તો અહીંયા શું મૂકશું? તો કે ભાઈઓ કેપિટલ X પ્લસ કેપિટલ Y √2 નો સ્ક્વેર પ્લસ 2xy. તો 2x તરીકે છે કેપિટલ X માઈનસ કેપિટલ Y √2 અને y તરીકે છે ભાઈઓ કેપિટલ X પ્લસ કેપિટલ Y √2 બરાબર 2. રાઈટ? ચલો હવે અહીંયા આગળ √2 નો સ્ક્વેર તો 2 થવાનો છે. અહીંયા હું વિસ્તરણ કરી દઉં છું. તો 3/2 અહીંયા બાજુમાં લઈ લઉં છું, કૌંસમાં લઈ લઉં છું કેપિટલ X નો સ્ક્વેર માઈનસ 2 કેપિટલ X કેપિટલ Y પ્લસ કેપિટલ Y નો સ્ક્વેર. આ પહેલું પદ પતી ગયું. એ જ રીતે અહીંયા 3/2 અહીંયા પણ થશે. આ √2 બહાર લઈ લઉં છું તો પ્લસ 3/2 કૌંસમાં કેપિટલ X નો સ્ક્વેર પ્લસ 2 કેપિટલ X કેપિટલ Y પ્લસ કેપિટલ Y નો સ્ક્વેર પ્લસ ચલો √2 into √2 2 કેન્સલ. અને એ કેપિટલ X માઈનસ કેપિટલ Y છે અને કેપિટલ X પ્લસ કેપિટલ Y છે એટલે કે a માઈનસ b a પ્લસ b નું સમીકરણ અહીંયા લગાવી શકું. અને a માઈનસ b into a પ્લસ b હોય તો a સ્ક્વેર માઈનસ b સ્ક્વેર લખી શકાય. તો અહીંયા આગળ કેપિટલ X માઈનસ કેપિટલ Y into કેપિટલ X પ્લસ કેપિટલ Y છે એની જગ્યાએ કેપિટલ X સ્ક્વેર માઈનસ કેપિટલ Y સ્ક્વેર લખી શકાય બરાબર 2. ક્લિયર? ચલો હવે આ બે પદ જોઈએ. આ બે પદ, આ પદ નંબર 1 અને આ પદ નંબર 2, તેમાંથી કોમન શું નીકળે છે? તો ભાઈ એમાંથી કોમન નીકળે છે 3/2. શું કોમન નીકળે છે? તો 3/2 ને કોમન નીકાળી દઉં. અહીં કૌંસમાં લખું તો શું થાય? તો કે ભાઈ કેપિટલ X સ્ક્વેર માઈનસ 2 કેપિટલ X કેપિટલ Y પ્લસ કેપિટલ Y સ્ક્વેર પ્લસ પાછું કેપિટલ X સ્ક્વેર પ્લસ 2 કેપિટલ X કેપિટલ Y પ્લસ કેપિટલ Y સ્ક્વેર. અમે 3/2 કોમન કાઢ્યું પ્લસ આ જે બચ્યું તે લખું છું કેપિટલ X સ્ક્વેર માઈનસ કેપિટલ Y સ્ક્વેર બરાબર 2. ક્લિયર? ચલો અહીંયા આપણે જોઈએ તો માઈનસ 2xy કેન્સલ થઈ જાય. x સ્ક્વેર વત્તા x સ્ક્વેર 2x સ્ક્વેર અને y સ્ક્વેર વત્તા y સ્ક્વેર 2y સ્ક્વેર. એટલે આને શું લખી શકાશે? તો એને આવી રીતે લખી શકાય કે 3/2 કૌંસમાં 2 કેપિટલ X સ્ક્વેર પ્લસ 2 કેપિટલ Y સ્ક્વેર કૌંસ પતી ગયો. છેલ્લે અહીંયા પ્લસ કેપિટલ X સ્ક્વેર માઈનસ કેપિટલ Y સ્ક્વેર બરાબર 2. ક્લિયર? હવે એની 2 કોમન એટલે આ 2 ઉડી જાય અને 3 ને અંદર ગુણી લઉં તો 3 કેપિટલ X સ્ક્વેર પ્લસ 3 કેપિટલ Y સ્ક્વેર પ્લસ X સ્ક્વેર માઈનસ Y સ્ક્વેર બરાબર 2. ક્લિયર? ચલો 3 કેપિટલ X સ્ક્વેર પ્લસ કે X સ્ક્વેર 4x સ્ક્વેર તો 4 કેપિટલ X સ્ક્વેર 3 minus 1 2 એટલે કે પ્લસ 2 કેપિટલ Y સ્ક્વેર બરાબર 2. હવે બધામાંથી 2 કોમન કાઢું તો શું થશે મને કહો? તો કે ભાઈ 2 કેપિટલ X સ્ક્વેર પ્લસ કેપિટલ Y સ્ક્વેર બરાબર 1. આ તમારો આન્સર થયો. રાઈટ? એટલે કે જો આ સમીકરણ જે છે 3x સ્ક્વેર વત્તા 3y સ્ક્વેર પ્લસ 2xy બરાબર 2, આનું જો હવે અક્ષિસને 45 ડિગ્રી રોટેટ કરું તો આ સમીકરણ આવું કંઈક બની જાય 2x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર બરાબર 1. રાઈટ? આઈ હોપ તમને બિંદુ ચેપ્ટર ક્લિયર થઈ ગયું હશે. બિંદુ ચેપ્ટર એકદમ કન્સેપ્ચ્યુઅલી ક્લિયર હોવું જોઈએ. કેમ? કેમ કે આખું જે ભૂમિતિ જે છે, આખું જે જીઓમેટ્રી છે, આના પછી સ્ટ્રેટ લાઈન આવશે, પછી સર્કલ આવશે, પેરાબોલા, એલિપ્સ, હાઇપરબોલા, એ બધું આમાં આ કન્સેપ્ટ યુઝ થવાના છે. રાઈટ? એટલે બિંદુ ચેપ્ટર મગજમાં ઘુસાડી દો, ખૂબ જ મહેનત કરો, ખૂબ જ રિવિઝન કરો. હજુ પણ તમે બીજા કોઈ એક્ઝામ્પલ હોય એની પ્રેક્ટિસ કરો અને એક્ઝામ્પલમાં કોઈ પણ ડાઉટ હોય તો નીચે કમેન્ટ બોક્સમાં તમે ડાઉટ પૂછી શકો છો. હું તમને આન્સર આપીશ. ઓકે, બાય બાય.